નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। બિલીમોરા નવાપુર સ્ટેટ જૂની પોલીસ ચોકી પાસે રહેતા રાજ કલ્પેશ પત્ની અને પુત્રીને વડોદરા મૂકી કંપનીના કામ માટે બિલીમોરા નીકળ્યા હતા। તે દરમિયાન ગત તારીખ 19 મેના રોજ તેઓને ઝોકું આવતા અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે ઉપર નવજીવન હોટલથી નૂર લિફ્ટરના મેઇન ગેટ સુધી અલગ અલગ સ્થળે સૂઈ ગયા હતા। તે દરમિયાન અજાણ્યા ઈસમોએ રાજ સાહેબ પહેરેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તે દરમિયાન તાલુકા પોલીસે અગાઉ 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા। આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી કીમ ખાતે રહેતો જાવેદ ઉસ્માન વોહરાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।